હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે વાત કરવાની છે એમપીએસડબલ્યુના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની। તો મિત્રો, તમને જો વિડીયો ક્વોલિટી સારી ન દેખાતી હોય તો તમે 360 પિક્સેલમાં જોશો તો તમને સારું દેખાશે। ઓકે, તો વિડીયો ક્વોલિટી ચેન્જ કરી દેજો એટલે સારું રિઝલ્ટ આવી જશે। તો આજે એમપીએસડબલ્યુની અંદર આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નોને જોવાના છે, બરાબર। પાર્ટ 1 જોવાનું બાકી હોય તો જોઈ લેજો। શરૂઆત કરી દઈએ। અને જો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો પણ કરી દેજો। અને આ પીડીએફ તમને ફ્રીમાં મળી જશે, બરાબર। તો એના માટે આપણી ટેલિગ્રામની ચેનલ છે, બરાબર, એમાં તમારે જોઈન થઈ જવાનું રહેશે। ઓકે, તો હવે યુઆઈપીનો વિશ્વનો સૌપ્રથમ જે યુઆઈપી એટલે શું, તો કે ઇમ્યુનાઇઝેશન, બરાબર, યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પોલિસી, બરાબર। તો એ સૌથી મોટો કયો દેશ છે કે સૌથી મોટો પ્રોગ્રામ કર્યો હોય એવો દેશ છે ભારત, બરાબર। ઓકે, એ સૌથી મોટો દેશ છે ભારત। ઓકે, વિશ્વનો સૌથી મોટો પ્રોગ્રામ બનાવનારો દેશ કયો હતો? ભારત, બરાબર। ઓકે, હવે 20મી સદીમાં કયા રોગને લીધે વિશ્વમાં 400 મિલિયન જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા? તો શીતળાનો રોગ છે। ઓકે, દર વર્ષે ભારતમાં કેટલી સગર્ભાને રસીકરણથી રક્ષિત કરવામાં આવે છે? તો કે 30 લાખ સગર્ભાને। કેટલા? તો કે દર વર્ષે ભારતમાં સગર્ભાને રસીકરણથી રક્ષિત કરવામાં આવે છે, એટલે કે આટલી સગર્ભાને રસીકરણ આપવામાં આવે છે દર વર્ષે ભારતમાં। ઓકે, કેટલા બાળકો પૂછે, બરાબર? તો બાળકો પૂછે તો કેટલા? તો કે 27 લાખ। અને મિત્રો યાદ રાખવાનું છે। અને જો કેટલી સગર્ભાને રસી આપવામાં આવે છે? તો 30 લાખ સગર્ભાને દર વર્ષે આપવામાં આવે છે। ઓકે, ત્યારબાદ આગળ જોઈએ। 1885માં કોણે હડકવા અને એન્થ્રેક્સની રસી શોધી હતી? તો લુઈસ પાસ્ચરે હડકવા અને એન્થ્રેક્સની રસી શોધી હતી। કે કઈ રસી છે જે મૂત્રાશયના કેન્સર માટે રક્ષણ આપે છે? બરાબર, મૂત્રાશયનું કેન્સર માટે રક્ષણ આપનારી રસી છે બીસીજી। ભારતમાં પોલિયો રસીની શરૂઆત ક્યારે થઈ? તો મોસ્ટ આઈએમપી છે। ભારતમાં પોલિયો રસીની શરૂઆત છે એ 1951માં થાય છે, બરાબર। પોલિયો રસીની શરૂઆત, અને ભારતની વાત છે, બરાબર, ગુજરાતની વાત નથી। તો ભારતમાં ક્યારે થઈ? તો કે 1951માં। ઓકે, ભારતમાં બીસીજી રસીનું પૂછે તો ક્યારે આવશે? તો કે 1962માં બીસીજીની રસી થઈ, અને 51માં કઈ થઈ? તો કે પોલિયોની રસીની શરૂઆત થઈ। હવે મિત્રો મોસ્ટ આઈએમપી છે કે 6VPD જે રોગ છે, બરાબર, એમાં કોનો સમાવેશ થશે? તો પહેલાં ડીપીટી એટલે કે ડીપીટી અને પોલિયો અને ટીબી જેવી રસીની શરૂઆત 6VPDમાં થશે, બરાબર। હવે આ 6VPD જે રસી છે એને યાદ રાખવાનું સૂત્ર યાદ રાખી લીજો, બરાબર। તો 6VPDમાં કઈ છે? તો કે ડીપીટી, ઓરી, પોલિયો અને ટીબી। તો કે ડીપીટી પોટ યાદ રાખશું એટલે 6VPD રસી આપણી ક્લિયર, બરાબર। ડીપીટી પોટ યાદ રાખવાનું। પી એટલે શું? તો કે પોલિયો, પછી ઓરી અને ટીબી, બરાબર। પોલિયો, ઓરી, ટીબી અને ડીપીટી। આઈ હોપ તમને સમજણ પડી ગઈ છે। મિત્રો ક્વોલિટી સારી કરી દેજો, ઓકે, તો તમને વિડીયોનું રિઝલ્ટ સારું આવશે। ઓકે, હવે પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન, બરાબર, પીપીઆઈ, પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશનની શરૂઆત ક્યારે થઈ? તો કે 1995માં, બરાબર, 1995માં થઈ। હવે RCH મિત્રો મોસ્ટ આઈએમપી છે, આ પૂછાઈ ગયેલું છે। RCH1 એટલે કે એનો જે પહેલો ફેઝ હતો એની શરૂઆત ક્યારે થઈ? તો કે 1997। હવે મિત્રો એ પણ યાદ રાખવાનું છે કે 1997માં બીજું શું શરૂ થયું હતું? બરાબર, તો 1997ની અંદર VVM જે છે, બરાબર, વેક્સિન વાઇલ મોનિટરિંગ, એની શરૂઆત પણ થઈ હતી, અને NPSPની પણ શરૂઆત થઈ હતી। ઓકે મિત્રો, હવે આગળ જઈએ। જન્મ વખતે બાળકોને કઈ રસી આપવામાં આવે છે? તો જન્મ વખતે જો મિત્રો યાદ રાખવાનું છે તો સૌપ્રથમ આ પ્રશ્ન RMCમાં પૂછાણો હતો, અને ફાઇનલ આન્સર કીમાં લોચા છે, બરાબર। તો પોલિયો પહેલાં તો આવે જ છે, બરાબર। ઓકે, અને પોલિયો એ 0 થી 15 દિવસની અંદર આપવાની હોય છે, આ યાદ રાખવાનું છે। પોલિયો ક્યારે આપવાની હોય છે? તો કે 0 થી 15 દિવસની અંદર આપવાની હોય છે। ઓકે, હવે
ત્યારબાદ હિપેટાઇટિસ બી પણ આપવાની હોય છે. અને BCG આ 3 રસી જન્મ સમયે આપી શકાય, બરાબર. એટલે કે RMCમાં જે હાલમાં પરીક્ષા લેવામાં આવી છે એમાં આ પ્રશ્ન પૂછાણો હતો અને એમાં આ પોલિયો જવાબ સાચો બને છે, એટલે કોઈ ટેન્શન લેવાનું નથી. ઓકે. ભારતમાં કોરોનાની શરૂઆત ક્યારે થઈ, બરાબર? તો જાન્યુઆરી 2021ની અંદર થઈ હતી. આ 20 નથી, ક્યારે છે? 21. ઓકે રાઈટ, આવી ગયું છે, બરાબર. કરેક્શન કરવાનું ફરીથી આવી ગયું છે. 2021માં શરૂ થઈ હતી, બરાબર. તો ભારતમાં કોરોનાની શરૂઆત 2021માં થઈ હતી. હવે વોયલેટ કલર એટલે કયો કલર? તો વોયલેટ કલર એટલે જાંબુડિયો કલર. હવે મિત્રો યાદ રાખજો કે ગ્રામ નેગેટિવ છે એ કયો ગ્રામ નેગેટિવ હોય એ કયા કલરમાં હોય? તો કે વોયલેટ કલર અથવા જાંબુડિયો કલર, બરાબર. આ માટે આપણે અહીંયા સ્પેસિફાય કરવું પડ્યું છે, એટલે તમને કોઈ પ્રોબ્લેમ ના થાય. વોયલેટ કલર પૂછે તો પણ એવી રીતે યાદ રાખવાનું, અને જાંબુડિયો કલર પૂછે તો પણ ગ્રામ પોઝિટિવ યાદ રાખવાનું છે. અને નેગેટિવમાં કયો કલર આવશે? તો નેગેટિવમાં ગુલાબી અથવા પિંક રેડ, બરાબર. આ 3 કલર હોઈ શકે. ઓકે મિત્રો, યાદ રાખીશું, બરાબર. ઓકે. ટીબીના બેક્ટેરિયાના રંગ કયા છે, બરાબર? તો કે પિંક અને રેડ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ કોને કરી? જો મિત્રો માઇક્રોસ્કોપની શોધ પૂછીએ, બરાબર, તો જેડ જેન્સન આવશે. પણ ઇલેક્ટ્રોનિક, બરાબર, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એની શોધ રૂસ્કાએ કરી. કોને? રૂસ્કાએ. અને જો ફક્ત માઇક્રોસ્કોપનું પૂછ્યું હોય તો જેડ જેન્સને કરી છે, બરાબર. આઈ હોપ તમને સમજણ પડી ગઈ છે. વધુ સમય બગાડતા નથી એટલા માટે. હવે BCGની જે રસી છે એની શોધ કોને કરી? તો કે કાલમેટ ગ્યુરિન, બરાબર. BCGની રસીની શોધ કોને કરી છે? કાલમેટ ગ્યુરિન. અને ભારતમાં ક્યારથી યુઝ થાય છે? તો કે 1962થી. અને પોલિયોની તો કે 1951થી. આઈ હોપ તમને સમજણ પડી ગઈ છે. ઓકે, કાલમેટ ગ્યુરિન. ત્યારબાદ જોઈએ આગળ કે વોકિંગ ફ્રીજ અને ડીપ ફ્રીજનું જે આદર્શ તાપમાન કેટલું હોય છે? તો કે 15 સેલ્સિયસથી -25 સેલ્સિયસ, બરાબર. આટલું તાપમાન કોનું હોય છે? તો કે વોકિંગ ફ્રીજનું તાપમાન હોય છે, બરાબર. વોકિંગ ફ્રીજ અને ડીપ ફ્રીજનું તાપમાન કેટલું હોય છે? તો કે 15 સેલ્સિયસથી -25 સેલ્સિયસ હોય છે. હવે મિત્રો યાદ રાખવાનું છે જે બાકીના જે છે, બરાબર, કે આની સિવાયના જે બાકીના ફ્રીજ હોય છે એનું તાપમાન કેટલું હોય છે? તો કે +2 થી +8 હોય છે, બરાબર. આ યાદ IMP છે. ઓકે. હવે મિત્રો આ જે ઇન્જેક્શન આપવામાં આવે છે, બરાબર, વેક્સિન માટેના, બરાબર, કે કોઈ પણ પ્રકારના ઇન્જેક્શન હોય છે, બરાબર. તો ઇન્જેક્શન કેવા હોય છે? તો કે ઇન્ટ્રાડર્મલ હોય છે, બરાબર. એ 15 સેલ્સિયસ હોય, બરાબર. 15 અંશે આપવાનું, 15ના ખૂણે, બરાબર. ઇન્ટ્રાવિનસ હોય તો 25 આવશે, અને સબક્યુટેનસ હોય તો 45 અંશે આવશે, અને ઇન્ટ્રામસ્ક્યુલર એ 90 એંગલે આપવામાં આવે છે. આ એંગલ છે, બરાબર. કેટલા અંશે એટલે કે એંગલે આપવામાં આવે? તો ઇન્ટ્રાડર્મલ, બરાબર. આઈ હોપ તમને સમજણ પડી ગઈ છે, બરાબર. હવે ઇન્ટ્રાડર્મલ એટલે શું કહેવાય, બરાબર, એ પણ આપણે સમજી લઈએ, બરાબર. એ આગળ આપણે આવી જશે. ઓકે. હવે ઇન્ટ્રાડર્મલ છે એટલે કે ચામડીના પડમાં આપવાની હોય છે. ઓકે. અને ઇન્ટ્રાવિનસ છે તો કે વેન, શરીરની જે વેન હોય છે એમાં આપવાની હોય છે. અને સબક્યુટેનસ છે ચામડીની નીચે. સબ એટલે નીચે થશે, બરાબર. આપણે જે રીતે સબ સેન્ટર હોય છે તો કેની નીચે હોય છે? તો કે PHCની નીચે, એટલા માટે સબ સેન્ટર ચામડીની નીચે. સબક્યુટેનસ. અને ઇન્ટ્રામસ્ક્યુલર એટલે સ્નાયુ, મસલ્સ એટલે કે સ્નાયુમાં આપવાની હોય છે, બરાબર. ઓકે. એની સાથે આ પણ જોઈ લઈએ. હવે રસીકરણના સેશન્સ ક્યારે હોય? તો PHCમાં સોમવારે, બરાબર. રસીકરણનું સેશન્સ PHCમાં ક્યારે હોય? તો કે સોમવારે. અને પેટા કેન્દ્રમાં બુધવારે. મિત્રો મોસ્ટ IMP છે. FEનું પૂરું નામ શું છે, બરાબર? તો FEનું પૂરું નામ છે એડવર્સ ઇવેન્ટ ફોલોવિંગ ઇમ્યુનાઇઝેશન. એડવર્સ ઇવેન્ટ ફોલોવિંગ ઇમ્યુનાઇઝેશન. મિત્રો આ PDF તમને મળી જશે. વિડીયોને લાઇક જરૂર કરજો, કેમ કે આ બનાવવામાં અમે ઘણી મહેનત કરીએ છીએ. ઇવિનનું પૂરું નામ શું છે? ઓકે, ઇવીનું પૂરું નામ જણાવો તો કે ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્ટ નેટવર્ક. ઇવીનું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્ટ નેટવર્ક. ઓકે. હવે ગર્ભાશયના જે કેન્સર માટે કોણ જવાબદાર છે? તો ગર્ભાશયના કેન્સર થવા માટે કયો વાયરસ જવાબદાર છે?
તો કે હ્યુમન પેપિલોમા વાયરસ છે. હ્યુમન પેપિલોમા વાયરસ છે. હવે બાળકને 9 મહિના ઓકે બાળકને 9 મહિને ઓરી સાથે શું આપવામાં આવે છે? તો કે વિટામિન એનો ડોઝ આપવામાં આવે છે. બરાબર. અને કેટલા એનું માપ શું છે? તો કે 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ. બરાબર. આ રીતે યાદ રાખવાનું. IU 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ કોને આપવામાં આવે છે? તો કે 9 માસ જેને હાલમાં પૂરા કર્યા છે તાજા બાળકને એને. ઓકે. VVMના સ્ટેજ કેટલા હોય છે મિત્રો? આ પ્રશ્ન છે. VVMના સ્ટેજ કેટલા હોય છે? તો કે 2 હોય છે. બરાબર. અને અમુક જગ્યાએ 4 પણ હોય છે. કઈ રીતે હોય છે એ તમને હું સમજાવી દઉં છું. બરાબર. પહેલાં આપણે આ ફટાફટ પૂરું કરી દઈએ. ઇન્જેક્શનના કયા સાધન વડે આપવામાં આવે છે? ઇન્જેક્શન તો જે ઇન્જેક્શન છે એ સિરિંજ વડે આપવામાં આવે છે. ઓકે મિત્રો, તો VVMની જો વાત કરીએ તો VVM છે એ બરાબર તો એની કાર્ય કરવાની ક્ષમતાને આધારે એને કેટલા પ્રકાર પડે છે? 4. બરાબર. ઓકે, એ રીતે હવે આ જોઈએ DPTનો બૂસ્ટર ડોઝ. જો મિત્રો યાદ રાખજો, IMP છે. ઘણી બધી પરીક્ષામાં આ પ્રશ્ન આવી ગયો છે. DPTનો બૂસ્ટર ડોઝ બાળકને કઈ ઉંમરે આપવામાં આવે? તો કે 16 થી 24 મહિને આપવામાં આવે. આ મોસ્ટ IMP છે. બરાબર, એટલે યાદ રાખવાનું છે. 1 વર્ષમાં કેટલી વાર વિટામિન A સોલ્યુશન પીવડાવવામાં આવે? બરાબર, તો કે 1 વર્ષની અંદર વિટામિન A સોલ્યુશન એ પીવડાવવામાં આવે છે તો કે 2 વાર. બરાબર, આ યાદ રાખવાનું છે. 1 વર્ષની અંદર વિટામિન A સોલ્યુશન કેટલી વાર પીવડાવવામાં આવે છે? તો કે 2 વાર પીવડાવવામાં આવે છે. ત્યારબાદ આગળ જોવાનું છે કે પ્રાઇમરી પ્રિવેન્શનનું ઉદાહરણ આપો. મોસ્ટ IMP છે. તો કે પ્રાઇમરી પ્રિવેન્શનનું ઉદાહરણ છે ઇમ્યુનાઇઝેશન. બરાબર, મોસ્ટ IMP છે. આ ઘણી બધી પરીક્ષામાં પૂછી ગયું છે. એટલે કે આપણે એને એમ પણ કહી શકીએ કે પ્રથમ તબક્કો કયો છે? બરાબર, તો સ્વાસ્થ્યનો પ્રથમ તબક્કો કયો છે? બરાબર, રોગ અટકાયતનો પ્રથમ તબક્કો કયો છે? તો કે રસીકરણ એ પ્રથમ તબક્કો છે. આ પ્રશ્ન તમે જૂના પેપરમાં પણ જોઈ લેજો, ઘણી વખત પૂછાઈ ગયેલા છે. હવે ભારતમાંથી શીતળા ક્યારે નાબૂદ થયું? બરાબર, તો મિત્રો યાદ રાખજો, ભારતની વાત કીધી છે તો 1997ની અંદર ભારતમાંથી નાબૂદ થયું. અને વિશ્વમાં ક્યારે? તો કે 1980માં. અને કયો મહિનો હતો? કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો મિત્રો. ઓકે, કયા રોગને 2023 સુધીમાં નાબૂદ કરવાનું વિચારેલું છે? બરાબર, તો કે 2023 સુધીમાં નાબૂદ કરવાનું વિચાર્યું હતું એ કયો રોગ હતો? તો કે ઓરી ખસરા મિઝલ્સ. ઓરી ખસરા મિઝલ્સ. હવે આ ખસરા એ જ ઓરી અને ઓરી એ જ મિઝલ્સ. બરાબર, આ ત્રણેય નામ એક જ રોગના છે. કયા રોગને 2023માં ઓકે તાજા જન્મેલા બાળકને BCGનો ડોઝ કેટલો આપવાનો હોય છે? તો મિત્રો 0.05 ml 0.05 ml આપવાનો છે. BCGનો ડોઝ કેટલો આપવાનો છે? કે 0.05 ml આપવાનો છે. રોગ પ્રતિકારક શક્તિના કેટલા ઘટક છે? જો મિત્રો રોગ પ્રતિકારક શક્તિના 2 ઘટક છે. વેક્સિનનો વેક્ટર. આ પ્રશ્ન AMC અમદાવાદમાં પૂછાઈ ગયો છે. બરાબર, વેક્સિનનો વેસ્ટેજ ફેક્ટર કેટલો છે? તો 1.33 છે. બરાબર, AMCનું પેપર તમે ચેક કરી શકો છો, એની અંદર આ પ્રશ્ન આવી ગયો છે. હવે ચોથો નવજાત શિશુની સંખ્યા અંદાજે કેટલી હોય છે? એટલે કે મિત્રો આ પ્રશ્નમાં ભૂલ છે. બરાબર, એટલે કે અહીંયા એવું કહેવા માગે છે કે મૃત્યુ પામતા જે નવજાત શિશુ છે એમાં અંદાજે કેટલી ટકાવારી હોય છે? તો કે 10% હોય છે. બરાબર, ઓકે. જોખમી નવજાત શિશુ. ઓકે, તો શું હતો પ્રશ્ન? તો કે જોખમી નવજાત શિશુની જે સંખ્યા હોય છે, બરાબર, એ કેટલા જોખમવાળા બાળકો છે? બરાબર, જે જોખમથી મૃત્યુના જોખમ સાથે સંકળાયેલા છે? તો કે 10%. બરાબર, મિસ્ટેક છે મિત્રો મારી. બરાબર, આ રાઈટ છે. બરાબર, કેમ કે આ ભૂલ હતી એ સ્વીકારું છું. બરાબર, ઓકે, આગળ જઈએ. ઓકે, મમતા કાર્ડનું ઇન્ડેન્ટ કરવા કેટલા રાખશો? તો કે 1. ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરતી વખતે કયા રોગમાં લાયસન્સની જરૂર પડે છે? બરાબર, તો ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં જાઓ ત્યારે યલો ફીવર માટે લાયસન્સ કઢાવવું જરૂરી છે. બરાબર, ઓકે. ક્યારે લાયસન્સ એટલે શું? કે એની રસી લઈ લીધેલી છે એમ. ઓકે,
કે BCGની રસી આપ્યા બાદ રોગમાં મોન્ટેક્સટોસ્ટ પોઝિટિવ આવે તો કયા રોગમાં? તો કે BCGની રસી આપ્યા બાદ જે TB છે, બરાબર, TBનો જે રોગ છે એની અંદર શું થાય? તો કે મોન્ટેક્સટોક્સ જે એ પોઝિટિવ આવે. ક્યારે? તો કે 56 દિવસે આવે અને 8 અઠવાડિયે આવે છે. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ. સગર્ભા માતાને ફોલિક એસિડની કેટલી ગોળી આપવામાં છે? જો મિત્રો મોસ્ટ આઈમ્પી કન્ફ્યુઝન છે, બરાબર, કેમ કે ફોલિક એસિડ કે તો 200 યાદ રાખવાનું છે, બરાબર. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો. સગર્ભા માતાને જો કેલ્શિયમની ગોળી પૂછે તો કેટલી આવશે? તો કેલ્શિયમની ગોળી 100 આપવામાં આવશે અને ફોલિક એસિડની પૂછે તો 200 આપવામાં આવશે. એટલે આ બે પ્રશ્નમાં કન્ફ્યુઝન રહે છે બધા વિદ્યાર્થીઓને. હવે EPI, બરાબર, EPI શું છે? તો કે એક્સપેન્ડેડ પ્રોગ્રામ ઓન ઇમ્યુનાઇઝેશન. જો મુખ્ય હેતુ શું છે? તો કે 6 પ્રકારના રોગોને કંટ્રોલમાં લેવાના, બરાબર. તો આ જે EPI છે, બરાબર, EPI શું કામ કરે છે? તો કે 6 પ્રકારના રોગોને કંટ્રોલ કરે છે. ઓકે, તો જે 6 પ્રકારના રોગો છે, બરાબર, એને કંટ્રોલ કોણ કરે છે? તો કે EPI, એક્સપેન્ડેડ પોલિયો ઇમ્યુનાઇઝેશન. હવે દૂષિત પાણીથી કોલેરા થાય છે એવું સૌપ્રથમ કોને સાબિત કર્યું હતું? બરાબર, સર જોન સ્નો, બરાબર, સર જોન સ્નોએ સાબિત કર્યું હતું. આઈ હોપ આગળ જોઈએ હવે ફટાફટ. તો ડિફ્થેરિયા વિરોધી રસી કોણ? તો કે ડિફ્થેરિયા વિરોધી જે રસી છે એ લોફ્લાસે શોધી હતી. કોને શોધી હતી? તો કે લોફ્લાસે એ ડિફ્થેરિયા વિરોધી જે રસી શોધી હતી. ક્લેબલોસ અને લોફ્લાસ, બરાબર. અને કોલેરાની રસી તો કે હાફકીને શોધી હતી. ઉટાટિયા, બરાબર, અહીંયા ઉટાટિયા છે, બરાબર. ઓકે, તો કે ઉટાટિયાની રસી કોને શોધી છે? બરાબર, ઉટાટિયાની રસી છે એ મેડ્રોએ શોધી છે, બરાબર. પાવડરની, હવે મિત્રો યાદ રાખજો કે પાવડર સ્વરૂપની જે રસી હોય છે એને કેટલા સમયમાં યુઝ કરી લેવાની હોય છે? તો કે 4 કલાકમાં યુઝ કરી લેવાની હોય છે. હવે મિઝલ્સની રસી કયા રૂટમાં અપાય છે? બરાબર, મિઝલ્સની રસી એટલે કે ઓરી ખસરા, બરાબર, આ રસી સબક્યુટેનસમાં અપાય છે. ઓકે, હવે સાથળ ઉપર કઈ રસી આપવામાં આવે છે? બરાબર, અથવા સાથળ અથવા થાઈ, બરાબર, થાઈ પૂછે અથવા સાથળ પૂછે તો પેન્ટાવેલેન્ટ આપવામાં આવે છે. ઓકે, હવે સાથળ ઉપર જે પેન્ટાવેલન્ટ આપવામાં આવે છે એમાં કઈ રસી હોય છે? તો કે DPT હોય છે, હિપેટાઇટિસ B હોય છે અને હિમોફિલિસ ટાઈપ B પ્રકારની રસી હોય છે, બરાબર. આ પેન્ટાવેલન્ટમાં કઈ 5 રસી હોય છે? તો 2 આ છે અને 3 આ રસી છે, એટલે ટોટલ કઈ છે? 5. એટલે એનું નામ શું પડ્યું? તો કે પેન્ટાવેલન્ટ, બરાબર. અને જે ક્યાં આપવાની હોય છે? તો કે સાથળ ઉપર આપવાની હોય છે. ઓકે, હવે જે કયા મસલ્સ ઉપર આપવાની હોય છે? બરાબર, પેન્ટાવેલન્ટ રસી છે એ કયા મસલ ઉપર આપવાની હોય છે? તો કોડ્રીસેપ્સ નામની જે મસલ છે એની ઉપર આપવામાં આવે છે. કોડ્રીસેપ્સ, બરાબર, કોડ્રીસેપ્સ નામની જે મસલ્સ હોય છે થાઈ પર, ત્યાં કઈ રસી આપવામાં આવે છે? તો કે પેન્ટાવેલન્ટ આપવામાં આવે છે, કોડ્રીસેપ્સ. મિશન ઇન્દ્રધનુષની વાત કરવાની છે. ચલો મિત્રો, તો જોઈએ કે મિશન ઇન્દ્રધનુષ છે એ ક્યારે લોન્ચ કરવામાં આવ્યું, એટલે કે એની શરૂઆત ક્યારે થઈ? તો કે 25/12/2014માં શરૂઆત કરવામાં આવી. ક્યારે શરૂઆત કરવામાં આવી છે? તો કે 25/12/2014માં શરૂ કરવામાં આવી છે. મિત્રો તમામ બાબત જોઈ લેવાની છે આપણે. હવે મિશન ઇન્દ્રધનુષ છે એના લાભાર્થી કોણ છે? તો કે 0 થી 2 વર્ષના બાળકો અને તમામ સગર્ભાનો સમાવેશ થાય છે, બરાબર. તો મિશન ઇન્દ્રધનુષના લાભાર્થી કોણ છે? તો કે 0 થી 2 વર્ષના બાળકો અને તમામ પ્રકારની સગર્ભાનો સમાવેશ આપણે મિશન ઇન્દ્રધનુષમાં કરવાનો છે. મિશન ઇન્દ્રધનુષ, બરાબર, તો એમાં હવે જો વાત કરીએ કે કઈ રસી છે, બરાબર, તો કે આપણે જોવાનું છે કે DPT MPT, બરાબર. તો મિશન ઇન્દ્રધનુષમાં આ એટલી રસી આપવામાં આવે છે, DPT MPT. હવે MPTમાં જોઈએ તો કે DPT તો આપણને ખબર જ છે, તો MPT કઈ? તો કે MPTની જો વાત કરીએ તો એના માટે આપણે નીચે બનાવેલું જ છે, બરાબર, કે પોલિયો, મિઝલ્સ, TB, હિપેટાઇટિસ B, બરાબર. આ બધી MPT અને આ DPT તો આપણને ખબર જ છે. આ તમામ રસી મિશન ઇન્દ્રધનુષમાં આપવામાં
આવે છે। હવે મિશન ઇન્દ્રધનુષમાં જો વાત કરીએ બરાબર, તો હવે મિશન ઇન્દ્રધનુષ છે એની શરૂઆત જ્યારે કરી ત્યારે કોણ હતું બરાબર, તો કે જેપી નડ્ડા। હવે મિશન ઇન્દ્રધનુષ બરાબર, તો આ નરેન્દ્ર મોદી એટલે કે મિશન ઇન્દ્રધનુષ 2.1 બરાબર, 2.1ની શરૂઆત થઈ ત્યારે કોણ હતું, તો કે 8/10/2017। હવે 2.1 એટલે શું, તો કે જે પહેલી યોજના સફળ થઈ બરાબર, ત્યારબાદ બીજી યોજના બનાવી એના જ નામ ઉપરથી એનું નામ શું આપ્યું, તો કે મિશન ઇન્ટેન્સિફાઈ મિશન ઇન્દ્રધનુષ 2.1 બરાબર। તો 2.1ની શરૂઆત 2017માં અને મિશન ઇન્દ્રધનુષની શરૂઆત 2014માં બરાબર, 2014માં થઈ। ઓકે, તો 2014માં જ્યારે શરૂ થઈ ત્યારે કોણ હતું, તો કે જેપી નડ્ડા હતા। ઓકે, અને જે આ મિશન ઇન્ટેન્સિફાઈ જ્યારે શરૂ થઈ એટલે કે એનું બીજું શરૂ થયું ત્યારે બરાબર નરેન્દ્ર મોદી દ્વારા શરૂ થયું 8/10/2017। અને આ મિશન ઇન્દ્રધનુષ તમને ખબર હોય તો ક્યારે કર્યું હતું, તો કે 25 બરાબર, તમે કમેન્ટ કરી શકો છો બરાબર। તો મિત્રો તમે જોઈ શકો છો કે મિશન ઇન્દ્રધનુષ છે એની શરૂઆત ક્યારે થઈ છે, તો કે 25/12/2014માં થઈ છે। અને ઇન્ટેન્સિફાઈ આવે ત્યારે એની શરૂઆત ક્યારે થઈ હતી, તો કે 2014માં બરાબર, સોરી 2017માં બરાબર, આ યાદ રાખવાનું છે 2014-17। અને એનો જ્યારે ત્રીજો પાર્ટ આવશે બરાબર, ત્યારે એ ક્યારે શરૂ થાય છે, એ 2019માં થશે બરાબર, એટલે મોસ્ટ આઈએમપી છે બરાબર મિત્રો। તો અહીંયા જો એક સાથે આપણે દર્શાવી દીધેલી છે, સોરી મિત્રો। ઓકે, 25/12/2014 છે બરાબર, મિશન ઇન્દ્રધનુષની આ પહેલો પાર્ટ છે બરાબર। તો કે બીજો પાર્ટ શું હતો, તો કે મિશન ઇન્દ્રધનુષ પાર્ટ 1 પછી બરાબર એનો પહેલો ભાગ બરાબર, આ મેન છે, હવે મેનનો આ પહેલો અને આ મેનનો આ બીજો, તો એ 8/10/2017માં અને ત્યારબાદ 2.0 બરાબર, તો કે 2019ની અંદર શરૂઆત કરી હતી। ઓકે, હવે મિત્રો આ વસ્તુ ખાસ સમજવાનું છે, પૂર્ણ રસીકરણ કોને કહેવાય, તો કે જ્યારે એ બાળક 1 વર્ષનું થાય ત્યારે તેને મળવાપાત્ર તમામ રસી આપવામાં આવે ત્યારે તેને પૂર્ણ રસીકરણ કહેવાય। કેટલા વર્ષનું બાળક, તો કે 1 વર્ષનું બાળક। પરંતુ મિત્રો સંપૂર્ણ રસીકરણ ક્યારે, તો કે સંપૂર્ણની અંદર 2 વર્ષનું બાળક થાય ત્યારે બરાબર, તો કે 2 વર્ષના બાળકને મળવાપાત્ર તમામ રસી મળી જાય ત્યારે તેને શું કહેવાય, તો કે સંપૂર્ણ રસીકરણ કહેવાય બરાબર। ઓકે મિત્રો, આ પીડીએફ બનાવવામાં બહુ સારી મહેનત લાગી છે, તો એક તમારે લાઇક આપવામાં કંઈ થવાનું નથી, લાઇક આપી દેજો, જેથી અમને પણ મોટિવેશનની જરૂર હોય છે અને અમે પણ આવા નવા સારી પીડીએફ બનાવી અને તમારા માટે વિડીયો લાવતા રહીશું। હવે 6R જ્યારે આપણે વેક્સિનેશન માટે 6R શું કહેવાય, કયા છે 6R, તો કે રાઇટ પેશન્ટ, રાઇટ ટાઈમ, રાઇટ ડ્રગ, રાઇટ રૂટ, રાઇટ સાઇટ અને રાઇટ ડોઝ। 6R શું છે બરાબર, તો આ પ્રમાણે તમે જોઈ શકો છો બરાબર, રાઇટ પેશન્ટ, રાઇટ ટાઈમ, રાઇટ ડ્રગ, રાઇટ રૂટ, રાઇટ સાઇટ અને રાઇટ ડોઝ। મિત્રો આ પીડીએફ તમને એકદમ ફ્રીમાં મળી જશે બરાબર, તો ટેલિગ્રામમાં જોઈન થઈ જજો। ઓકે, તો 12 મે 1965 હવે ટેલિગ્રામની જે લિંક છે બરાબર એ તમને જણાવી દઉં છું બરાબર, હવે ટૂંક જ સમયમાં તમને જણાવી દઉં છું। ટેલિગ્રામની લિંક આપણે ડિસ્ક્રિપ્શનની અંદર છે બરાબર। ઓકે, કે વિડીયોની ચેનલમાં તમે અબાઉટમાં જશો બરાબર, અબાઉટની અંદર તમને અમારી જે ટેલિગ્રામની ચેનલ છે એની અંદર તમને આ પીડીએફ મળી જશે બરાબર। અને અમે એક બુક લોન્ચ કરવા જઈ રહી છીએ, એ બુક પણ ફ્રી પ્રોવાઈડ કરવાના છે બરાબર। તમારો સપોર્ટ જો હશે બરાબર, અમારા જો સબસ્ક્રાઈબર તમે વધી જશે બરાબર એ પ્રકારે, તો અમે પણ હવે બુક એકદમ ફ્રી આપવાના છીએ બરાબર। અને કુરિયરનો ચાર્જ પણ લેવાનો નથી, પરંતુ અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, જેથી અમને પણ મોટિવેશન મળે બરાબર। હવે આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડેની શરૂઆત ક્યારે થઈ, તો કે 12 મે 1965ની અંદર ડીપીટી। ઓકે, તો ડીપીટીનો ડોઝ ક્યારે ન લેવો જોઈએ, તો કે પ્રોગ્રેસિવ ન્યુરોલોજિકલ ઇલનેસ હોય ત્યારે ડીપીટીનો ડોઝ લેવો જોઈએ નહીં બરાબર। હવે ડીપીટીનો ડોઝ આ સમયે લેવાનો થતો નથી, કેમ, કારણ કે એલર્જીનું જે ચાન્સ છે એ વધી જાય છે એટલા માટે। ત્યારબાદ આગળ જોઈએ મિત્રો,
શાળાએ અભ્યાસ કરતા મોસ્ટ આઈએમપી છે મિત્રો આ પ્રશ્ન કે જે શાળામાં અભ્યાસ કરે છે એ બાળકોને રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં કઈ રસી મૂકવામાં આવે છે? બરાબર, તો ટીડીની રસી મૂકવામાં આવે છે. ઓકે. ઓરલ પોલિયો તાજા જન્મ બાળકને ક્યારે આપવામાં આવે છે? તો કે જન્મના 15 દિવસની અંદર આપવામાં આવે છે. ઓકે. જન્મતાની સાથે પણ આપી શકાય, પણ વધુમાં વધુ 15 દિવસની અંદર આપી દેવાની છે. પોલિયો રસીકરણ માટે હાલમાં બીઓપીવી આપવામાં આવે છે અને એની શરૂઆત 2016માં થઈ, જે પહેલાં ટીઓપીવી હતું. બરાબર મિત્રો, ખાસ એક વાત એ છે કે કમેન્ટમાં આનું પૂરું નામ લખી દેજો. બરાબર, જો તમને આવડતું હોય તો. ચલો આગળ જોઈએ. અને ટીઓપીવી અને બીઓપીવીની જો સૌપ્રથમ તો ટીઓપીવી આપવામાં આવતું હતું રસીકરણમાં, ત્યારબાદ 2016માં શું થયું હતું કે બીઓપીવી આપવામાં આવ્યું. તો બીઓપીવી અને ટીઓપીવીનું જે ફૂલ ફોર્મ છે એ હું તમારે એવી આશા રાખું કે તમે કમેન્ટ બોક્સમાં જરૂર લખશો. ઓકે. ત્યારબાદ જોઈએ મિત્રો કે પોલિયો રસીકરણ માટે હાલ બીઓપીવી 2016માં આપવામાં આવે છે, જે પહેલાં ટીઓપીવી તરીકે આપવામાં આવતી હતી. ઓકે. તો મિત્રો આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ.